રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ પણ એક્શનમાં આવ્યા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 2 વર્ષમાં મંજૂર કરેલા કેટલાક પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે। જે કામનું 20% કામ પૂર્ણ થયું હોય, પ્રોગ્રેસ ન થયું હોય તેવા કામો સ્થગિત કરવાનો મેયરે દાવો કર્યો છે। આ કામોના અભ્યાસ બાદ આવતા વર્ષે ફરીથી શરૂ કરવામાં આવશે કામગીરી। જો અધિકારી કે કોન્ટ્રાક્ટરે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત મેયરે કરી છે। રાજકોટ મનપાના અધિકારીઓને મેયર ડોક્ટર નેહલ શુક્લની સ્પષ્ટ સૂચના 2.5 વર્ષમાં સાચા અર્થમાં લોકોની સેવા કરવાની છે। પ્રી મોન્સૂનના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ નેહલ શુક્લએ આદેશ કર્યા છે। તો રાજકોટના મેયર પણ એક્શનમાં આવ્યા છે અને વિસ્તારમાં જે બ્રિજ આવેલા હોય તેની મુલાકાતે પહોંચ્યા છે। આ ઉપરાંત જે પણ કામગીરી છેલ્લા 2 વર્ષમાં માત્ર 20%થી પણ ઓછું કામ થયું હોય, જે કામગીરીની પ્રોગ્રેસ ન થઈ હોય તેવા કામગીરી અત્યારે સ્થગિત કરવામાં આવી છે। 1 વર્ષ બાદ ફરીથી આ કામગીરી તપાસ કર્યા બાદ શરૂ કરવામાં આવશે અને જો અધિકારી કે કોન્ટ્રાક્ટરે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 2 વર્ષમાં મંજૂર કરેલા કેટલાક પ્રોજેક્ટને અત્યારે મેયરે હાલ સ્થગિત કર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પરાક્રમ, જે નવનિયુક્ત મેયર છે રાજકોટના નેહલ શુક્લ, તેઓ એક્શનમાં આવ્યા છે અને જે કામગીરી 20%થી પણ ઓછી થઈ હોય તે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે, શું વિગતો? ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે, તેઓ એક્શન મોડમાં દરરોજ જોવા મળે છે। 2 દિવસ પહેલા સાંઢિયા પુલની મુલાકાત લીધી હતી અને હવે જે રાજકોટ શહેરની અંદર જે અલગ અલગ વિકાસના કામો છે કે પૂર્વ પદાધિકારીઓએ જે મંજૂર કર્યા હતા તે કામો અત્યારે સ્થગિત કરવામાં આવ્યા છે। ડોક્ટર નેહલ શુક્લ અત્યારે ગાંધીનગર છે, જે મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ છે તેમને મળવા માટે પહોંચ્યા છે અને તેમને ટેલિફોનિક વાતચીતમાં એવું જણાવ્યું છે કે જે કામો 20% પણ નથી થયા અને અમુક કામો તો 5 થી 7% થયા છે તે કામો સ્થગિત કરવામાં આવ્યા છે અને આવતા દિવસોની અંદર જે આ કામોની સમીક્ષા કરવામાં આવશે। ગઈકાલે અધિકારીઓ સાથે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક હતી। આ બેઠકની અંદર અધિકારીઓ પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। આ પ્રોગ્રેસ રિપોર્ટની અંદર પરાક્રમ, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે મેયર જોડાઈ ગયા છે। રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। નેહલભાઈ, જ્યારથી તમે મેયર બન્યા છો રોજે રોજ એક્શન મોડમાં તો જોવા મળો છો, સાથે જે કામગીરી આપે અત્યારે સ્થગિત કરી છે, શું કહેવું છે તેને લઈને, શું વિગતો છે?